નમસ્કાર મિત્રો જયરાજસિંહ જાડેજા અને તેનો વિવાદ, જયરાજસિંહ જાડેજા અને તેનું વર્ચસ્વ વર્ષો પસાર થઈ ચૂક્યા, પરંતુ આજે પણ જયરાજસિંહ જાડેજા ગોંડલમાં દિગ્ગજ છે, હતા અને ભવિષ્યમાં રહેશે તેવું ત્યાંના સ્થાનિકો કહેતા રહ્યા છે. વાત એ છે કે એવું તો શું છે ખાસ જયરાજસિંહ જાડેજા એવું તો શું ખાસ કરે છે કે દર વખતે જીતી જાય છે? જયરાજસિંહ જાડેજાએ એવું તો શું ખાસ કર્યું છે કે આટલી મોટી તેની ધાક છે? જયરાજસિંહ જાડેજાનું નામ લેતા પણ ગોંડલમાં લોકો ડરે છે. જયરાજસિંહ જાડેજા મોટી ક્રાઇમ કુંડલી ધરાવે છે, આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી તેના પરિવારને કેમ ટિકિટ મળે છે? ટિકિટ તો મળે, પરંતુ જીતી કઈ રીતે જાય છે? આટલા વિવાદો આમ છતાં પણ પોતાનું વર્ચસ્વ, પોતાનો ગઢ કઈ રીતે તેઓ કાયમ રાખી શક્યા છે, આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. ચર્ચિત ચહેરામાં વાત કરીશું જયરાજસિંહ ટેમુભા જાડેજાની. ગોંડલ આ શબ્દ જ્યારે તમે બોલો ત્યારે તમને યાદ આવે ગોંડલની લોહિયાળ ચૂંટણી અને જયરાજસિંહ જાડેજાનો પરિવાર. ભૂતકાળમાં આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ કે જયરાજસિંહ જાડેજાનો પરિવાર, મહિપતસિંહ જાડેજાનો પરિવાર અને તેમની વચ્ચેની દુશ્મની, ત્યાંનું સ્થાનિક રાજકારણ. આજે એ વાત નથી કરવાની, આજે ફક્ત વાત કરવાની છે જયરાજસિંહ જાડેજાની. જયરાજસિંહ જાડેજા આજે વિવાદમાં છે, આજે ચર્ચામાં છે. આજે રાજકુમાર જાટનું જે મૃત્યુ થયું છે તેને લઈને શંકાની સોય તેના પર આવી રહી છે. સીધી રીતે કશું સાબિત નથી થયું, પરંતુ રાજકુમાર જાટ કે જેઓ ગોંડલમાં રહેતા હતા, ટૂંકમાં કહી દઉં, બહુ મોટી વાત છે આમ તો, ને આપણે કરતા રહ્યા છીએ. ટૂંકમાં વાત એ છે કે તેના પિતા સાથે તેઓ પસાર થતા હતા. 2 માર્ચની રાત્રિનો સમય હતો અને જયરાજસિંહના ઘર પાસેથી પસાર થાય છે. બાપ દીકરા વચ્ચે કઈ બોલાચાલી થઈ રહી હતી, જે જયરાજસિંહના ઘરે જાય છે અને જે રાજકુમાર જાટ છે તેના પિતાનું કહેવું છે કે જયરાજસિંહ જાડેજાના લોકોએ તેને અને તેના દીકરાને માર્યા, ત્યારબાદ ત્યાંથી જવા દીધા. તેના દીકરાને તેનું ખોટું લાગી આવ્યું અને તેની ખરાબ અસર થવાથી તે ઘર મૂકીને ગયો અને ત્યારબાદ કાં તો તેનો અકસ્માત થયો છે, કાં તો તેની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે કહ્યું કે ભાઈ સામાન્ય વાતચીત થઈ હતી ઘરમાં, પરંતુ માર નહોતો મારવામાં આવ્યો. પરંતુ સીસીટીવી ફક્ત 14 સેકન્ડના જાહેર કરવામાં આવ્યા છે અત્યારે. એટલે કે આ તમામ બાબત છે. 2 માર્ચની એ ઘટના, 3 તારીખે જતો એ રાજકુમાર જાટ 50 કિલોમીટર દૂર પહોંચે છે, ત્યાં 4 તારીખે તેનું મૃત્યુ થાય છે અકસ્માતમાં, તેવું કહેવામાં આવે છે. 50 કિલોમીટર સુધી તેઓ ચાલે છે એ પણ આપણને વિશ્વાસ ના થાય. એટલે કે 2 તારીખ રાતની ઘટના, 3 તારીખે વહેલી સવારના, તમે મોડી રાત કહી શકો એ મુજબ તેઓ ઘર છોડીને જાય છે અને ત્યારબાદ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમનું મૃત્યુ થાય છે. 9 તારીખે રાજકુમાર જાટના પરિવારજનો છે તે તેના મૃતદેહની ઓળખ કરે છે અને 4 તારીખે અકસ્માત થઈ ચૂક્યો હતો. એટલે કે આ આખી વાત છે. આ વાતમાં જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પર શંકા છે. કોને? તો રાજકુમાર જાટના પિતાને. એટલા માટે આજે આપણે જયરાજસિંહ જાડેજાની વાત કરી રહ્યા છીએ ચર્ચિત ચહેરામાં. પહેલેથી વાત કરીએ, જયરાજસિંહ જાડેજા કોણ છે અને શા માટે તેની આટલી ધાક છે, શા માટે વર્ષોથી જીતે છે, શા માટે તેનો ગઢ તે આજે પણ કાયમ રાખીને બેઠા છે. આમ તો આ ગોંડલ વિધાનસભા છે એ જયરાજસિંહ જાડેજાનો ગઢ હતું જ નહીં, ભારતીય જનતા પાર્ટીનો પણ ગઢ નહોતો. બેઠક બદલાતી રહેતી હતી. એક સમયે પાટીદાર આગેવાનો ત્યાંથી જીતીને આવતા હતા. કિસાન મજદૂર લોક પક્ષ ચીમનભાઈ પટેલ લઈને આવ્યા હતા, તેમાંથી પોપટભાઈ ચૂંટણી લડે છે 1985માં અને ત્યારથી આ કહાની શરૂ થાય. આમ તો ભૂતકાળમાં આ વિશે આપણે ઘણી વાત કરી, ફરી એક વખત કરી દઈએ. પોપટભાઈ સોરઠિયા ચૂંટણી લડે છે, 1985માં ગોંડલથી જીતે છે. ત્યારબાદ તેની હત્યા થાય છે. કોણ કરે છે? તો ત્યારબાદ 2 વખત અપક્ષ ધારાસભ્ય જીતીને આવેલા મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા. એટલે અનિરુદ્ધસિંહ જાડેજા તેની હત્યા કરે છે. ત્યારબાદ મહિપતસિંહ જાડેજા ચૂંટણી લડે છે, અપક્ષ ઉભા રહે છે. 1990માં પણ જીતે છે, 1995માં પણ જીતે છે, પણ 1998થી એન્ટ્રી થાય છે જયરાજસિંહ જાડેજાની. 1990 અને 95માં પાટીદાર આગેવાનો ઉતારીને ભારતીય જનતા પાર્ટી અને જનતા દળે પ્રયોગ કરી લીધો હતો, પરંતુ એ સફળ નહોતો ગયો.
મહિપતસિંહ જાડેજાને હરાવવા માટે તેની સામે તેવો જ મજબૂત વ્યક્તિ મૂકવાની જરૂર હતી, એવો જ બાહુબલી વ્યક્તિ. આપણે ત્યાં કહેવત છે કે લોઢું લોઢુને કાપે, અને આ જ કારણોસર હડમતાળાના ટેમુભા એક આર્થિક રીતે સંપન્ન ખેડૂત પરિવારમાંથી આવતા ટેમુભા જાડેજાના પુત્ર જયરાજસિંહ જાડેજા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે. 1998ની ચૂંટણી જયરાજસિંહ જાડેજા લડે છે અને જીતીને આવે છે. લોકોને આશ્ચર્ય થયું હતું, લોકોને સવાલ હતો કે આ વ્યક્તિ કેટલો સમય ટકશે. મહિપતસિંહ જાડેજા છે અને બીજી પાર્ટી તો અલગ. 1998 જાય છે, 2002માં પણ આ જયરાજસિંહ જાડેજા જીતી જાય છે. 2007માં જેલમાં હતા અને અમુક મતોથી 400 આજુબાજુ મતોથી તેઓ હારી જાય છે અને એનસીપીના ઉમેદવાર જીતે છે. 2012ની વિધાનસભા ચૂંટણી આવે છે, ફરી તેઓ જીતે છે. 17માં તેમના પત્ની ગીતાબા લડે છે અને 22માં પણ તેઓ લડે છે અને જીતે છે. વાત એ છે કે ફક્ત ચૂંટણી લડવી અને જીતવા સુધીની એની સફર સીમિત નહોતી, કારણ કે તેમને ટિકિટ આપવામાં આવી હતી કે તમારે બાહુબલી નેતાઓ સામે લડવાનું છે. તો જીતી ગયા પછી પણ તેમનું લડવાનું શરૂ રહ્યું હતું. ગોંડલના રાજવી પરિવારમાંથી આવતા ગુણાદિત જાડેજા, તેમના એક પ્લોટને લાલજી સાવલિયા નામના વ્યક્તિને આપવામાં આવે છે, વેચવામાં આવે છે. અને આ લાલજી સાવલિયા એ પ્લોટને વિનુ શિંગાળાને આપે છે. પરંતુ આ જ પ્લોટ સામે વિક્રમસિંહ રાણા નામનો વ્યક્તિ વાંધા અરજી કરે છે. આ વાંધા અરજીનું મંદુક રાખી વિક્રમસિંહ રાણાની હત્યા કરવામાં આવે છે. ત્યારબાદ વિક્રમસિંહ રાણા જયરાજસિંહ જાડેજાના વિશ્વાસુ ગણવામાં આવતા, અને ત્યારબાદ જયરાજસિંહ જાડેજા કોણ તેનો પરિચય લોકોને થાય છે. જયરાજસિંહ જાડેજાનું ડબલ મર્ડરમાં નામ આવે છે. અને કોની હત્યા કરી તો કહેવામાં આવે છે કે વિનુ શિંગાળા અને નિલેશ રૈયાણી. 2004માં નિલેશ રૈયાણી તેના મિત્રો સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના પર ફાયરિંગ થાય છે, તેમનું મૃત્યુ થાય છે. વિનુ શિંગાળાની તેના રાજકોટના ઘરમાં જ તેની હત્યા કરી દેવામાં આવે છે. એટલે કે વાત એ હતી કે વિક્રમસિંહ રાણાના હત્યા કેસમાં તે જોડાયેલા હતા, તેમાંથી જે ગુનેગાર નહોતા તેમને છોડી મૂકવામાં આવે છે. બેને જન્મટીપની સજા પણ મળે છે અને અન્ય બેની તો હત્યા કરી દેવામાં આવે છે. અને આ હત્યા કેસ ચાલતો હતો જયરાજસિંહ જાડેજા પર. ત્યારબાદ તેની પણ છબી એક બાહુબલીની બની અને કહેવામાં આવતું હતું કે આ નેતા ફક્ત કહેવાના નેતા છે, જો તેની સામે આંગળી ચીંધવામાં આવે, તેના વ્યક્તિઓને, તેના નજીકના લોકોને નુકસાન પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિ તેનાથી ડબલ નુકસાન કરતા વિચારતો નથી. લોહીના સામે લોહી, ઈંટના સામે પથ્થર. એ પ્રકારે ટૂંકમાં એના મિત્રની હત્યા કરી, એના નજીકના વ્યક્તિની હત્યા કરી તો સામે પણ હત્યા કરવામાં આવી તેવું કહેવામાં આવે. પુરાવાના અભાવે એક કેસમાંથી છૂટી જાય છે, બીજામાં જન્મટીપની સજા પણ મળે છે, પરંતુ ત્યારબાદ જામીન મળી જતા તેઓ બહાર આવી જાય છે. આ જ કારણોસર તેઓ ચૂંટણી નથી લડતા. તેમની જગ્યાએ તેમના પત્ની ગીતાબા જાડેજા 2017થી ચૂંટણી લડે છે. 2022માં પણ તેઓ ચૂંટણી લડ્યા. જોકે તેમના પુત્ર ગણેશ ગોંડલ પણ તૈયાર થઈ ચૂક્યા છે, પોતે જેલમાં હતા અને બેંકની ચૂંટણી જીતી ગયા, ગોંડલ સહકારિતા બેંકની. આ જ રીતે જયરાજસિંહ જાડેજા પણ એક સમય જેલમાં હતા પરંતુ ચૂંટણી હારી ગયા હતા. એટલે કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પરિવારનો દબદબો આજની તારીખે પણ છે, પરંતુ વિવાદ ઓછા નથી થતા. આ પહેલા ગણેશ ગોંડલે સંજય સોલંકી નામના વ્યક્તિ નું અપહરણ કર્યું, તેને ગણેશ ગઢમાં લઈ ગયા, તેને મારવામાં આવ્યો, ન શોભે તે પ્રકારનું કામ કરાવવામાં આવ્યું તેમની પાસેથી, અને આ ખૂબ મોટો મામલો બન્યો હતો. સામે ફરિયાદો થઈ હતી. તેમાં આજે સામેનો પરિવાર જેલમાં છે, ગણેશ ગોંડલ પોતે બહાર છે. પણ વાત એ છે કે ફરી એક વિવાદ સામે આવ્યો અને આ વિવાદ રાજકુમાર જાટને લઈને છે. લોકો સામે સવાલ કરી રહ્યા છે કે રાજકુમાર જાટ તારીખ 2 પોતે જયરાજસિંહના ઘરેથી નીકળે છે, 3 તારીખે પોતાના ઘરે પહોંચે છે, એટલે કે 2 તારીખના રાત્રિનો સમય 12 વાગ્યા પછી પોતાના ઘરે પહોંચે. વાત એ છે કે 3 તારીખે પોતાનું ઘર છોડીને જઈને 50 કિલોમીટર ચાલી લઈ, એ કઈ રીતે શક્ય બને? એક દિવસમાં 50 કિલોમીટર ચાલવું એ સાધારણ વાત નથી. સારા વ્યક્તિઓ 25-30 કિલોમીટરે તો થાકી જતા હોય છે અને પછી આગળ નથી ચલાતું, પરંતુ આ વ્યક્તિ કે જે જોવામાં એક સામાન્ય દેખાય છે એ રાજકુમાર જાટ આટલું ચાલી જાય છે. સીસીટીવી ફક્ત 14 સેકન્ડના વાયરલ કરવામાં આવ્યા, વધુ સીસીટીવી વાયરલ નથી કરવામાં આવ્યા. ઉપરથી જે અકસ્માત કેસમાં બસ સામે આવી, તેનો જે ડ્રાઈવર હતો એને પકડવામાં આવ્યો, રમેશબેનને. તો એક વર્ગ તેવું પણ છે કે તે કહે છે કે ભાઈ આ મહાસાગર ટ્રાવેલ્સ છે ને એનું કંઈક નામ અનિરુદ્ધસિંહ જાડેજા સાથે હતું, ત્યારબાદ જયરાજસિંહ જાડેજા સાથે એના માલિકની ઓળખાણ હતી. તમે ચેક કરો, આવું કંઈક છે. અને
મહાસાગર શું આ પહેલા પણ જયરાજસિંહ જાડેજા અથવા તેમના પરિવારને કઈ જગ્યાએ કામે આવી ચૂક્યું છે એ પણ ચેક કરો. લોકો અમને પૂછી રહ્યા છે. ચેક તો એક દિવસમાં થાય નહીં, પણ અલગ અલગ સવાલો આ કેસને લઈને થઈ રહ્યા છે. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે આ કેસ કોઈ નાનો નથી. આ કેસમાં અકસ્માત થયો હોઈ શકે, આ કેસમાં હત્યા પણ થઈ હોઈ શકે. આપણે અત્યારે કશું પણ નથી કહેતા, પરંતુ કેસ અત્યારના રાજસ્થાનમાં સળગી રહ્યો છે. રાજસ્થાનમાં આ કેસને લઈને જે જાટ સમાજના લોકો છે તે સતત વિરોધ કરી રહ્યા છે. ત્યાંના સાંસદ, ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે. હવે જોવું રહ્યું કે કેટલું દબાણ આવે છે. જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં તો અસર નહીવત છે, પરંતુ પાર્ટી તરફથી અસર થાય તો નવાય નહીં. બાકી તેના વિસ્તારમાં આની કોઈ અસર પડે તેવું લાગતું નથી. તેની વોટ બેંકને પણ નુકસાન થાય તેવું લાગતું નથી. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિવાદને લઈને, જયરાજસિંહ જાડેજાની છબીને લઈને, તેની ધાકને લઈને, ગોંડલમાં તેના રહેલા સામ્રાજ્યને લઈને આપનો અભિપ્રાય અનિવાર્ય રહેશે. કોમેન્ટમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો, એ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.